જાંબાજી મહારાજને નિમંત્રણ આવ્યું કે અમારા એક નાનકડા સામૂહિક શ્રમથી બનાવેલા સરોવરનું ઉદ્ઘાટન કરવાનું. જાંબાજી મહારાજ તો જોઉં છું કરતા આવ્યા. ભગવાને એટલી ઉષ્મા, એટલો આદર, એટલો ભાવ આપી, આસન આપી અને એકદમ નમ્રતા અને કોમળતાથી કીધું કે અમે બધાય ભેળા થઈ અને સમૂહ શ્રમ કરીને આ નાનકડું સરોવર બનાવ્યું. જાંબાજી મહારાજ પ્રભાવિત તો થયા છે ભગવાનની વાણીથી. આ તો બહુ નમ્ર બોલે છે, સરળ બોલે છે. સરોવર તો સારું છે, પરંતુ આ સરોવરમાં, આ તમારા પુરુષાર્થમાં આ સરોવરમાં વરસાદનું પાણી હશે એટલું જ રહેશે. 4 મહિના સરોવરમાં પાણી હશે, વરસાદ આવે એ પાણી. 8 મહિના સરોવર સૂકું રહેશે. ભગવાને જાંબાજી મહારાજની રીસને સ્વીકારી લીધી. કારણ કે એને એવું મગજમાં થયું હતું કે રામદેવે મારા તળાવનું પાણી કડવું કરી નાખ્યું. એટલે રીસ ચડી 4 મહિના પાણી રહેશે, 8 મહિના સૂકું રહેશે. હસતા હસતા ભગવાને મહારાજા દિલીપથી મહારાજા ભગીરથ સુધીનો પુરુષાર્થ કરી સ્વર્ગથી પધારેલા ભગવાન શિવની જટાથી ભૂમંડળમાં પધારેલા સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર નિમિત્તે પધારેલા એવા ભાગીરથી ગંગાજીને ભગવાને યાદ કર્યા. હે ગંગે, હિમાચલમાં તો પધાર્યા છો, આવો ને અમારી આ મરુભૂમિને પાવન કરો. હે પૃથ્વી દેવી, ગંગાજીને આવવા થોડી જગા આપો. અને પૃથ્વીમાંથી સફેદ સફેદ દૂધની ધારાઓ છૂટી છે. બધા શ્રમજીવીઓ, પ્રજાજનો હૃદયથી પોતાના ઈષ્ટ આરાધ્ય માનનારા ભગવાનના આશ્રિતો જે કાર કરે છે. ભગવાને વચન આપ્યું, ધીમે રહી અને આ જલના જથ્થાનો સ્ટોરેજ સચવાઈ રહે એટલે અહીં પરિચય આપતી એક વાવડી થશે. પગથિયેથી નાના મોટા બધા ઉતરીને વાવડીના જલ સુધી જઈ શકશે. એ વાવડી આજ પણ ત્યાં મોજૂદ છે એમ આગલા ઇતિહાસની રૂપરેખા. રામા સરોવર એ સરોવરનું નામ આપ્યું છે. ભગવાન રામદેવજી મહારાજે બધા પોખરણ નગરના ને રણુજા નગરના નગરવાસીઓ, બહેનો, ભાઈઓ બધાને લઈ મારા લગ્નમાં જેમ, મારી જાનમાં જેમ આવ્યા હતા એટલા ઉમંગથી ચાલો મારી સાથે. બધા વિચાર કરે છે કે કઈ લીલા કરશે, હવે શું કરશે. ભગવાન તો રામા સરોવરને કિનારે લાવ્યા છે બધાને. પોતાના માસીના દીકરાને સંદેશો મોકલ્યો કે હું પડદે થવા જાઉં છું, મારા દેશમાં તમને લઈ જવાનું મેં વચન આપ્યું છે. જો જલ્દી આવી જાઓ તો મારા દેશનો પરિચય નહીં, એનો અનુભવ કરાવો. હરભુજીને બરાબર એમ થયું કે જો રામદેવ મારા વિના રહી શકતા નથી, હમણાં તો હું ત્યાંથી આવ્યો, વળી પાછા આવા સંદેશા મોકલે, હવે તો એ જ્યાં સુધી અહીં ના આવે, મારે ગામ ના આવે ત્યાં સુધી હું જઈશ નહીં. વનરાય પકન લગી ચચિયન મેં આયો રોગ. વીરપુરમાં જલારામ બાપાના એક પ્રેમી હતા, નારાયણ ભગત એનું નામ હતું, કિસાન ખેડૂત હતા. જલારામ બાપાને પૂજ્ય ભાવથી માનતા હતા.
છેલ્લી અવસ્થામાં જલારામ બાપાને બેઠકની પીડા થઈ એટલે નારાયણ ભગત પોતાની વાડીએ લઈ જવા માટે બાપાને કાલાવાલા કરીને લઈ આવ્યા. એટલી સેવા કરે છે બાપાની માં જેમ બાળકને સાચવે એવી. એક દિવસ સાંજના સમયે જલારામ બાપા કહે છે કે નારાયણ આટલી બધી મારી સેવા કરે છે કે નારાયણ તારી કોઈ ઈચ્છા હોય તો બોલ, બોલ બાપ તારી કોઈ ઈચ્છા હોય. એટલે એ જ વખતે નારાયણ ભગતના વિચારો બદલી ગયા કે મને કઈ આપે એવી એનામાં શક્તિ હોય તો એનું નો મટાડી દે. સાંભળો બેનો, પૂજ્ય ભાવે ગુરુ ભાવે માં જેમ બાળકને સાચવી એટલી સેવા રાત દિવસ કરનારા એના વિચારો બદલી ગયા કે માંગ નારાયણ તારી કોઈ ઈચ્છા હોય તો આણે કીધું કે મને આપી શકે એટલી જો એનામાં આપણે કાઠિયાવાડમાં કઈ ત્રેવડ એટલી જો એનામાં મને કઈ આપી શકે એવી ક્ષમતા હોય એટલી શક્તિ હોય તો પોતાનું પીડા પોતાનું દર્દ નો મટાડી દે. આવા નબળા વિચારો આવ્યા. એ નારાયણ કાંઈક તો માગ, મારી મોજ ખાલી જાય કાંઈક તો માગ. તો નારાયણ ભગતે ત્રીજી વખત માગ્યું ત્યારે અરે વચન બાપાએ કીધું ત્યારે નારાયણ ભગતે એટલું કીધું કે બાપા એમ કરો ને હવે મારી વાડી લીલી રાખજો, વાડી લીલી રાખજો. જલારામ બાપાએ કીધું ભાઈ તારી વાડી તો મારો ઠાકર લીલી રાખશે પણ તારા ભલા માટે તો કંઈક વિચાર. રાત ને દિવસ આપણે કેટલા સમયથી ભેળા રહી છે, કોક દી તારા આત્માનું ભલું થાય એ દિશાની તો એકાદી વાત કરવી હતી. મારી વાડી લીલી રાખજો. વનરાય પકન લગી, કેરીયું સરસ સુગંધ વાળી મીઠી મીઠી સુગંધ આપે એવી થઈ. તા આની ચાંચ પાકી. એવી રીતે અરબુજી નથી જાવું, આવે નહીં ત્યાં સુધી. ભગવાને ડાલીબાઈ છે એમને સંદેશો આપવા સાધુના રૂપે જઈને કીધું કે डाली देख रे देख, तारो भगवान तो देख, वो पर्दे होने के लिए जा रहो है, देख मानव मेरामण कितनो लग्यो, थारो भगवान पर्दे होने के लिए जा रहो है. डालीबाई के कड़जुगना साधु तारी जीभ कपाई, मारा भगवान ने थारो शू बगाड़्यो छे. अरे डाली में झूठ बोलू तो मो राम दुआई. राम दुआई सांभळीने डालीबाई दौड्या છે. રામદેવ 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 કરતા સતીભામા દાસીના રૂપમાં ગૌ સેવા કરનારા દોડ્યા છે. ગૌ ભક્તોનું મંડળ મને મળે છે. હું એમની મુખાકૃતિની એના ચહેરા ઉપરની ગૌ પ્રેમની ભાવનાઓને વાંચ્યા કરું અને રાજીપો અનુભવ્યા કરું કે તમને તો ગોપાલ વળતર આપી શકે, બીજી અમારી પાસે કોઈ હૈસિયત નથી કે તમારી સેવાનું અને ગૌ સેવાનું, માતા પિતાની સેવાનું અને ગૌ સેવાનું આનું કઈ રીતે વળતર આપીને શું આપીએ. ભૌતિક પદાર્થોથી એનું મૂલ્યાંકન ન કરાય. ગાયને ખાલે ખાલી તમે હાથ ફેરવો ને ખાલે ખાલી તમારો પ્રેમાળ હાથ ફેરવો તો એની જીભ તમને ચાટવા માટે માં બની જાય. વાત્સલ્યતા પ્રયત્ન તો કરજો. કચકડાના થઈ ગયા છો ને કચકડા ભેરા, કાચના ઠામ ભેરા રમો, પણ ઈ ઠામને ક્યારે એક ઠણકો લાગે ને ઠામ કાયા કાચની પૂતળી બન જારા, એને ફૂટતા નહીં લાગે વાર રે.
વણજારા જીઓ વણજારા છોડી મત જા મને એકલી વણજારા ઓ વણજારા મેલી મત જા પરદેશમાં વણજારા ઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ કચકડાના થઈ ગયા છે આપણે, હાલતા બીમાર થઈ જાય આપણે, હા હાલતા હાલતા રીસાઈ જાય આપણે, હાલતા હાલતા અનેક પ્રકારના આ દ્વંદાત્મક જીવનમાં દ્વંદો આવ્યા જ રાખે આપણને. નથી એ નહીં એવી રીતે, અને જેને પુષ્કળ છે એ નહીં એવી રીતે નથી. એને મેળવવા માટે રીબાવે છે એને સાચવવા માટે રીબાય. જેમ હોય તેમ, પરંતુ ડાલીબાઈ આવ્યા છે માનવ મહેરામણ વચ્ચે રામદેવ રામદેવ કરતા ભગવાનની સન્મુખ આવ્યા. આજ પહેલી વખત ડાલીબાઈએ ભગવાનની આંખને જોઈ. આંખને જોવાનો આ પહેલો ચાન્સ મળ્યો, નહીં તો પગને જોતા જોતા જીવન ગુજારો કરી વાછરડાઓની સાચવતા સાચવતા એની સેવા કરતા કરતા ગૌ માતાના ગોબર ગૌમૂત્રની સુગંધો લેતા લેતા રામદેવને સપનામાં જોતા જોતા ડાલીબાઈનું જીવન વ્યતીત અને રાજીપે પ્રસન્નતા ભરપૂર રહીને જીવતા હતા. ભગવાનના ચહેરાને ભગવાનની આંખને જોતા ડાલીબાઈથી ચીસ નીકળી ગઈ, ભગવાન હા ડાલી. આવી જ રીતે આ મૃત્યુલોકમાં બધાને જીવતા કરતો રહીશ તો મૃત્યુલોકની મર્યાદા તૂટી જશે ડાલી. મારી જ રચનાને હું કઈ રીતે આ મૃત્યુલોકમાં અમરલોક કેવી રીતે બનાવીશ? અમર તો નામ છે, કોઈ વળી નામનો નાશ કરી નાખે. અમર કોણ છે? રામદેવજી કહે છે એ મારા સંતો સઘળા સાંભળો, પીર રામા એ ભણે નામા. નામું લખે છે મારા સંતો સઘળા સાંભળો. હે સંતો, બીજાને સમય ન હોય તો જવા દો, પણ તમે તો સાંભળો. કહત કબીર સુનો ભાઈ સાધો, બીજાને ટાઈમ ન હોય તો જવા દો, તમે તો સાંભળો. હે સાધો સાધો સંત સઘળા સાંભળો, પીર રામા ભણે નામા ભણે નામા. સંતો સઘળા સાંભળો, અમર બીજ જેને હાથ લાગ્યું. અમર બીજ જેને હાથ લાગ્યું, જમડા એનાથી ડરે. અમરલોક કેવી રીતે બનાવીશ ડાલી? હવે આ જાજમ સમેટું છું. ડાલીબાઈ કે ભગવાન પેલા અમને સમેટી લેવાતા, પછી જાજમ સમેટી. આપને આધારે તો આપની લીલાનું દર્શન કરતા કરતા જીવનની આ અમૂલ્ય તક, પલ, ઘડી, સમય
જીવનની ધન્યતાનો અનુભવ કરીએ છીએ. ભગવાન આમ કેમ કરો છો? અને એમ છતાંય જો મારી કોઈ વાત તમને હૃદયસ્થ ન થતી હોય, મારી કોઈ વાત ગળે ન ઉતરે, તો ભગવાન આપ જ્યાં ઊભા છો એ સ્થાન મારું છે. રામદેવ, એ સ્થાન તો મારું છે. એનાથી 11 હાથ દૂર આપનું સ્થાન છે. રામદેવજી મહારાજ કહે છે, ડાલી સોચ સમજ કે બોલ ડાલી. આટલા બધા જન સમાજ વચ્ચે બોલે છે, આમાં બધા અકલમંદ નથી ડાલી. આમાં કેટલાય ગુરુમુખી છે, કેટલાય જાગૃત છે, કેટલાય પહોંચેલા, કેટલાય અભ્યાસી, કેટલાય નિજી ખોજી આવા આત્માઓ છે. જે બોલે તે પ્રમાણિત કર. આ તારું સ્થાન હોય તો તું બતાવ, પ્રમાણ આપ. ડાલીભાઈ કે ભગવાન સવા હાથ હજી એની અંદર ખુદાઈ કરે ને એટલે બધી મારી સામગ્રીઓ ત્યાં પડી છે. એ જ ઘડીએ સવા હાથ ખોદાઈ કરી ડાલીબાઈની બધી સામગ્રી એક અંચળામાં, અંચળો હતો એમાં શ્રીફળ, દોરો, કંકુ, જે કઈ સામગ્રી હતી અંચળામાં. બધા ચકિત થયા. અસ્પૃશ જેને અડતા અભળાય એને ઘેરેથી ભગવાન કે મારી જગ્યા છે, તો એની અંતર જગતની ઊંચાઈ કેવડી છે. બુદ્ધિ આ સંસારમાં પવનમાં આપણી પાસે આટો દેવા આવે છે, એનો ઉપયોગ કરાય, ઉપભોગ ન કરાય. બુદ્ધિના 100 ઘર છે, એને શત્રુપા કીધી છે. મનુ સાથે જોડાયેલા શત્રુપા 100 ઘરમાં મને તમને નિર્ણય આપવા, નિર્ણય લેવા આપણી સેવા કરે છે. બુદ્ધિ, મન, બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં, ઓમકાર. અહંકાર આપણું કામ નથી. અહંકારમાં તો દોડે આંખું વીંચીને સરનામા વિનાના જિંદગી પૂરી થઈ. કોઈ સ્ટેશન ના આવ્યું, કોઈ પાણીનું પરબ ન આવ્યું, કોઈ આવો બેસો કે એવું ન આવ્યું. અહંકારમાં ને અહંકારમાં સમય ચાલ્યો. નહોતો, અહીંયા ઓ હતો. જજ લેવાનો, નિર્ણય લેવાનો, અને એ નિર્ણય લીધા પછી એનો અનુભવ કરવાનો. ત્યાં ગુરુ લોકોએ ઓ બતાવે છે. ઓને ઘેરે હાલતો થા થોડું ખાલીસ ને તો તારો ઓ શાંત થઈ જાય ને ત્યાં 100 આવી જશે. હમ 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 કરતા ધ્રુજારી થઈ, અને એ હમની ધ્રુજારીમાંથી આપણી ઉત્પત્તિ થઈ. હમની આગળ નથી, હમની આગળ ઓ છે. અને ઓનું ઘર ડૂબકી મારો એટલે 100 ને ઘરે પહોંચે. એટલે વાસ્તવિકતા આપણી, હું આ જાતનો છું, આ જ્ઞાતિનો છું, અવળો છું, અવળી છું, એ બધું લાગતું વળગતું સંસાર અને શરીરનું ચિત્ર ત્યાં ભૂંસાઈ જાય. ઓના ઘરમાં શ્વાસ આવે એ માયા લઈને આવે, પણ 100ના ઘરમાં પ્રાણ શક્તિને ટચ થઈને પાછો વળે એ શ્વાસ નિરંજન નિર્વિકાર બનીને આવે. હવે વાતો નથી, હવે વ્યવહાર છે, હવે વર્તન છે, હવે કંઈક કરવું પડે એવું આવ્યું છે. વાર્તાઓ કરી કરીને તો હું તમને અહીંયા સુધી લાવ્યો કે જીવનનો ઓપન શરૂઆત થઈ, ત્યાંથી મધ્યમાં લાડ કરતા કરતા તમે મોટા થયા. તમે પતિમાંથી, પિતામાંથી ધીરે 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 વચ્ચેના ગાળામાં જો કાંઈ ન કરી શક્યા
બાળકો મોટા થાય ભણે ગણે એટલો ગાળો વચ્ચે છે. વૃદ્ધાવસ્થા એ પહોંચો, દાદા થાવ ને, તમારી દાદાગીરી શરૂ થાય ઈ પહેલા વચ્ચેના ગાળામાં થઈ શકે એવું સાધન છે. ઓનલી ફોર ખાલી 12 મહિના થઈ શકે તો ઈ તમે બડુકા થઈ જાઓ, હિંમતવાળા થઈ જાઓ. તમે હિંમત હારી ગયા તમારા સંસારથી, તમારા વ્યવહારોથી, તમારા સ્વભાવથી. હિંમત તમે હારી ગયા છો, ગરડા નથી થઈ ગયા, અનુભવી છો તમે. ગરડા તમે કોઈ ચારે બાજુથી તમને તમારું જે ઓજસ હતું એ નથી દેખાતું, એટલે હવે ચારે બાજુથી તમે ના ગરડા છે ને ગરડા. અરે તમે તો અનુભવનો જથ્થો છે. 60, 70 વર્ષના અનુભવ છે. ઓલા તો બિચારા ભણી ગણીને આવે છે, વાંચી વિચારી આવે છે. તમે તો અનુભવથી ઘડાયેલા છો. તમે ગરડા છે ને એના બાપ, એનાય તમે બાપ, એટલે દાદા છો. દાદાગીરી હવે નથી હાલતી એનું કારણ તમે છો. તમે છો. દાદાગીરી કેમ હાલતી નથી? કારણ કે સરળતાથી સહજતાથી જે મળે એનો લાભ નથી લઈ શકતા. સહજતાથી મળે, દોડીને આવે છે સહજતાથી. કાલ બાપા મને ગાડીમાં આમ જતા હતા, અમે ભાઈને ત્યાં ગેલાભાઈ ત્યાં, તો રસ્તામાં એને વાત કરી. કેવી વાત કરી કે એક જ મંત્ર, અને એ મંત્ર ત્યાગ. જે જોઈએ તે બધું તૈયાર છે, પણ ત્યાગ કરી એટલે બધું આજુબાજુમાં ભેળું થઈ જાય છે. અમારા સંતોમાં પણ એ જ કહેવત છે, ત્યાગે સો આગે, માગે તો ભાગે. ત્યાગે સો આગે. બધાને ખ્યાલ આવ્યો કે ડાલી કોઈક છે, પણ ડાલી હવે રોકાવા માંગતા નથી, કારણ કે એ ખુલ્લા પડી ગયા ને ભગવાનના ચરણોમાં. આજે પ્રત્યક્ષ ખુલ્લા પડી ગયા કે આ જગ્યા મારી છે. બધાના હૃદયમાં ડાલી પ્રત્યેની કોઈ વિચિત્ર એની ભાવનાઓ પ્રગટ થઈ કે આ ડાલી કોણ છે? ભગવાન. ભગવાન નક્કી છે આ મારી જગ્યા છે. સામગ્રી બધી સંવાદ ખોદ્યા પછી નીકળી તે શ્રીફળ ડાલીબાઈએ હાથમાં લીધું. તો એનું કપાળ કંકુ વર્ણો આપોઆપ થઈ ગયો. ભગવાન રામદેવજીના શ્રી ચરણોથી નખ શીખ નખ શીખ લેજો નિર્વાણી, નખ શીખ લે નવ સોનાડ્યો ને 72 કોઠા. નવ સોનાડ્યો ને 72 કોઠા. નખ શીખ લેજો નિર્વાણી, નખ શીખ લેજો નિર્વાણી. આપણા અલગ ધણી પાટે બિરાજા, આપણા અલગ ધણી પાટે પધાર્યા, આપણા અલગ ધણી પાટે પધાર્યા. કાયમ વેલા અવતારી, કાયમ વેલા અવતારી. ક્રોધ કરો તોય શ્વાસ ચાલુ છે, રડવા માંડો તોય શ્વાસ ચાલુ છે, ભલું કરો તોય શ્વાસ તો ચાલુ, નબળું કરો તોય શ્વાસ તો ચાલુ છે.
કાયમ વેલા અવતારી કાયમ વેલા અવતારી આપ અલખ પર ચમર ઢળા કરું અલખ તારી આરતિયા ગુરુદેવ તમારી આરતિયા ગુરુદેવ તમારી આરતિયા બોલો આતનમાં આરાધી મારા ગોરા પીરોની આરતી હો બોલો યાતનમાં આરાધી મારા ગોરા પીરોની આરતી એ પેલા પેલા જુગમાં સોનાના પાટ સોનાના ઠાઠ સોનાના સિંહાસન બેઠા નકરંગી પેલા પેલા યુગમાં સોના કેરા પાર સોના કેરા ઠાર સોનાના સિંહાસન બેઠા નકળંગીરા સૂર્યની કળા સોનાની કળા સતની કળા તપની કળા કઠિન લાગ્યું હે હળવેથી બીજા બીજા યુગમાં રૂપાના પાટ રૂપાના ઠાઠ રૂપાળા સિંહાસન બેઠા બીજા બીજા યુગમાં રૂપા કેરા પાર રૂપા કેરા ઠાર રૂપાળા સિંહાસન બેઠા નકળંગીના સૂર્યની કળામાંથી આત્માની કળામાંથી મનની કળા આવી મન ચંદ્રની કળા આવી પ્રેમની કળા આવી કૃષ્ણની કળા આવી રૂપાળા સિંહાસન બેઠા રૂપાળા સિંહાસન બેઠા નકળંગીના ત્રીજા ત્રીજા યુગમાં ત્રાંબાના પા અગ્નિ ત્રાંબાના યજ્ઞ ત્રાંબાના ત્રાંબાના સિંહાસન બેઠા નકળંગી ત્રીજા ત્રીજા જોગમાં લાંબા કેરા પાર લાંબા કેરા ઠાર લાંબાના સિંહાસન બેઠા નકળંગીના જઠરાગ્નિ જઠરમાં અગ્નિ ત્રાંબા વર્ણો અગ્નિ આવો ને ચોથા ચોથા જોગમાયા માટી કેરા પાટ માટી કેરા ઠાઠ માટીના સિંહાસન બેઠા નકળંગી ચોથા ચોથા જોગમાં માટી કેરા પાર માટી કેરા ઠાર માટીના સિંહાસન બેઠા નકળંગીના આપણો માટીના ઘરમાં માટીના શરીરમાં રજન બુંદમાં આ શરીર સાથે રહેવાનો યોગ આવે સૂર્યની કળા આત્માની કળા ચંદ્રની કળા મનની કળા અગ્નિ યજ્ઞની કળા જઠરા અગ્નિ આહા દિવેલ તૈયાર કરી બીજિયા નામના ધર્મનો મહિમા સ્થાપે અગ્નિ દિવેલને તૈયાર કરે ગમે તેવું ખાઈ એનું રસાયણ કરી દિવેલ બનાવે સાતમી તપેલીમાં ટપક ટપક દિવેલ પુરાતો જાય ને દીવો અંજવાળું આ માટીના પાટમાં
બીજનો મહિમા, બીજને ધર્મ કરીને વધાવવાનો મહિમા. ધર્મ ધારણ, ધર્મને ધારણ કરવો પડે મોટી બહેન, મોટી ભાઈઓ, ધારણ કરવો પડે. એ ચાર ચાર યુગના, ચાર ચાર યુગના પિંડમાં પાઠ મંડા આરતી થાય. એ ભૂતનાથ ચરણે અખયોગા. ચાર ચાર જોગના હાથ મંડાય આરતી થાય. ભૂતનાથ ચરણે અખયો. એ બોલો આત્મ રામ, બોલો આતનમાં આરાધી મારા ગુરુ પીરો. ગુરુ ને પીરો એક વચન અને એક પીરાઈ કળા, એક વચનની કળા. પણ વચનની રાણી પકડે અને પછી બોલે એમ થાય ઈ પીરાઈની કળા. વચનની ને ભાવે ભજન કરો નર નારી. ભજન કરો નર નારી રે. નકલંક નામ તણી બલિહારી રે. નામ તણી બલિહારી રે. ભાવે ભજન કરો નર નારી. ભજન કરો નર નારી રે. ભક્તિ પ્રેમ તણી પટરાણી. ભક્તિ પ્રેમ તણી પટરાણી રે. ભક્તિ પ્રેમ તણી પટરાણી. ભક્તિ પ્રેમ તણી પટરાણી રે. પેલા યુગમાં પ્રહલાદ રાજા જાગ્યા. પેલા યુગમાં પ્રહલાદ રાજા જાગ્યા. સાથે જાગ્યા રત્નાવલી પટરાણી. સાથે જાગ્યા રત્નાવલી પટરાણી એ રે. બીજા યુગમાં હરિચંદ્ર રાજા જાગ્યા. બીજા યુગમાં હરિચંદ્ર રાજા જાગ્યા. સાથે જાગ્યા તારામતી પટરાણી. સાથે જાગ્યા તારામતી પટરાણી રે. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. બીજા યુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી. સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે. ચોથા યુગમાં બલિ રાજા જાગ્યા. ચોથા યુગમાં બલિ રાજા જાગ્યા. સાથે જાગ્યા વિંદાવલી પટરાણી. સાથે જાગ્યા વિંધ્યાવલી પટરાણી રે. પાંચા સાતા નવાને વળી બારા. પાછા સાતા નવાને વળી બારા. શીલદાસ વચન ગુરુજીના સાચા. શ્રીદાસ વચન ગુરુજીના સાચા. કરવી છે ભક્તિને પંડડા કાચા. કરવી છે ભક્તિને પંડડા કાચા. કરવી ભક્તિને પીડ છે કાચા. કરવી છે ભક્તિને પંડડા કાચા. ગુરુના વચન હૃદયમાં રાખો.
ગુરુના વચન હૃદયમાં રાખો, ગુરુના વચન હૃદયમાં રાખો. ખોજત ખોજત પાવો રે વીરા, ખોજત ખોજત પાવો રે વીરા. કહે રે ડુંગર પુરી સુનો હંસ રાજા, કહે રે ડુંગર પુરી સુનો હંસ રાજા. કહે રે ડુંગર પુરી સુનો આત્મ જ્ઞાની, કહે રે ડુંગર પુરી સુનો આત્મ જ્ઞાની. પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા, પ્રેમ જ્યોતિ પ્રગટાવો રે વીરા. ચેતી શકો ચેતો મારા ભાઈલા, ચેતી શકો તો ચેતો મારા ભાઈલા. બીજાના દોષ મત દેખો રે વીરા, બીજાના દોષ મત દેખો રે વીરા. ગુરુના વચન હૃદયમાં રાખો, ગુરુના વચન હૃદયમાં રાખો. હૃદયમાં રાખો. હૃદયમાં રાખો. ડાલીભાઈ માંથી એક જ્યોત નીકળી, પરમાત્મા એ અવતારી રામદેવજીના ચરણમાં સમાઈ ગઈ. જ્યારે એ બાજુ બધા સ્તબ્ધ થયા કે શું થયું, શું થયું. ડાલીબાઈએ બતાવેલી નિશાની મારાથી 11 હાથ દૂર આપનું વિશ્રામ, આપને વિશ્રામ લેવાનું, પડદે થવાનું ત્યાં છે. ભગવાનનું ડાલીબાઈએ બતાવેલું પડદે થવાનું સ્થાન તૈયાર જ હતું, પરંતુ ભગવાન કોઈની રાહ જોવે, હજી સુધી નહીં આવ્યા. એટલે રામદેવજી મહારાજ સંતોને કહે છે કે હે મારા સંતો, આ જ્યોતનો મહિમા, પ્રકાશનો મહિમા આત્મ પ્રકાશ સુધી લઈ જાઓ, જ્ઞાન પ્રકાશ સુધી લઈ જાઓ, વચન પ્રકાશ સુધી લઈ જાઓ, પ્રેમ પ્રકાશ સુધી. જરૂર પડે મને યાદ કરજો, બધી વિટંબણાઓ વચ્ચે હું દુઃખદ અને સુખદ પરિણામ આપીશ. હે તુવરવંશીઓ, જેમ યદુવંશમાં, રઘુવંશમાં, એમ તમારા વંશમાં આવીને લીલા કરી છે. હું મૃત્યુ પામીશ જ નહીં, કારણ કે મેં જન્મની ગતિ પકડી નથી, તો મૃત્યુને આધીન કેવી રીતે? હું તો રાજવી રૂપને પડદે કરવા જાઉં છું કે હવે રાજવી રૂપ લઈને હું તમારી વચ્ચે નહીં રહી શકું, કારણ કે આ રૂપનો બધા કાંઈક જોયે છે, અને બધું જોયે છે તે ભૌતિકતા વાળું, સાંસારિકતા વાળું. શરીર અને સંસારમાં રચ્યા પચ્યા રહે એમ હું જ બધા માંગ્યા કરે છે. આત્મજ્ઞાનનો દરવાજો ખખડાવીને કોઈ પૂછવા નથી આવતું કે પ્રભુ આ શરીર સમાપન થાય તે પહેલા જે ઘરે મર્યા પછી પહોંચવું છે એ ઘરે જીવતા જીવતા જવાય એવી કોઈ વ્યવસ્થા છે? એવું કોઈ સાધન છે ભગવાન? મર્યા પછી જે ઘરે જાવું એના કરતા એ ઘરે જીવતા જીવતા પહોંચાય એવું હોય તો કોઈ સાધન બતાવો. આવું તો કોઈ પૂછવા આવતું નથી. આ નથી, આ નથી, આ નથી, આ નથી. મંથન માંથી નીકળેલા માતાજી, સ્વર્ગથી પધારેલા માતાજી, એનો મહિમા કરવા માટે આ કળયુગના વિષયમાં એનો મહિમા કરવા. ગોલોકમાં અંધારું છે, ત્યાં લાઈટ નથી, અંજવાળું છે, પણ ગોલોકની દિશા મૂકી દીધી છે એને.
આપણે ભોગોની દિશામાં, યોગની દિશામાં નહીં, ભોગોની દિશામાં ભ્રમિત થઈને જીવ્યા કરીએ છીએ. અનુસરણ અનુકરણ, આપણે જેમ જીવ્યા જાશું એમ પ્રજા જેવી થઈ જશે. અહીં શું ઘટે છે? શું ઘટે છે? ક્યાં ગીર્દી નહોતી, તમે ગીર્દી કરવા આવ્યા. અહીં શું ઘટે છે? કે સંખ્યા થોડી હતી એટલે સંખ્યા વધારવા આવ્યા. રાશનની લાઈનમાં ઉભા રહીને દાળ રોટલી ખાવા આવ્યા. ગોલોક થોડુંક ઉપર ઉઠે છે, અધર ઉઠે છે, શરીર અને સંસારથી ઉપર ઉઠે છે. એ શ્વાસ વિશ્વાસની ગતિમાં રહે છે. ગુનામ ઇન્દ્રિયોથી ઉપર છે એવી એક ઉચ્ચતમ ભૂમિકા એ પરમાત્માની જ છે. એને ઘરે જવાનો જે રસ્તો છે, સરસ રાજમાર્ગ છે, ટ્રાફિક વિનાનો છે, અને ફૂલ જેવો છે. ફૂલની માથે ફૂલ જેમ તમે હાલ્યા આવો ને એવો રૂડો માર્ગ છે. એ બાજુ કેમ ઈચ્છા નથી થતી? કોઈ સંગ કેમ નથી મળતો? સાધુ સંસારમાં લાગી ગયા છે. કઈ રીતે સાધુ? સાધુ તો તમે છો બેટા. તમે જ કોઈ એવા સંતોનો જન્મ આપશો, તમે જ તમારા વારસદારોને ત્યાં જ કોઈ એવો પવિત્ર આત્મા એના પવિત્ર જીવનની સુગંધને લઈને આટો દેવો આવશે. એક આકાશમાંથી તારો ખરે ને બધાને દેખાય, પણ ક્યાં ઘરમાં ઈ તારો છુપાઈ ગયો ઈ ખબર ન પડે. 20 વર્ષ પછી ખબર પડે. એક યુવાન ઈ ઘરમાંથી નીકળ્યો અને ચારે બાજુથી બધાના કામ કરવા માંડ્યો, બધાને પોતાના કરવા માંડ્યો, દોડી દોડીને બધાને પ્રિય થવા માંડ્યો. ત્યારે ખબર પડે કે ઓલો ખર્યો તો એ આ જ હશે, બીજો કોઈ ખર્યો તો ને તે દિવસે ખબર નહોતી કે ના ઘરમાં ખર્યો. હાજી, કઈ માને ઓદર લઈ જન્મ ધારણ કર્યો. ભગવાન દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવા મહેનત કરે છે. તુવર વંશીઓને ધારણ આપે છે કે તમને જે જોઈએ તે બધું હું આપીશ. હું અહીંયા જ બેઠો છું, મને હાકલ કરજો એટલે હું હોકારા દઈશ. હોકારા દઈશ, પડદે રહીને વાતો કરીશ. પ્રગટ નહીં, પડદે હાકલ મારજો, હોકારા દઈશ. હાકલ માર, તમારી પેઢીએ પેઢીએ અંજવાળા કરતો આવીશ. પણ શરત એક છે કે આ મારો પડદો ખોલશો નહીં, આ પડદો ન ખોલશો. આ ભૂમિમાં, ધરતી માતામાં મેં મારા શરીરનું આસન લીધું છે, એ રાજવી રૂપનો પડદો ખોલશો નહીં. સંતો, ભક્તો, જિજ્ઞાસુ આત્માઓ બધાને સંપૂર્ણતઃ આત્મ સંતોષ આપી ભગવાન દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ ગયા. એક જ્યોતનો પ્રકાશ થયો. જ્યોત અંજવાળું થયું. જ્યોત બે વિભાગ પડી ગયા. સંતો હતા એ મંગલ ગાવા માંડ્યા, ગીત ગાવા માંડ્યા, અને રાકા હતા એ રોવા માંડ્યા કે હવે તમારા વિના અમને, તમારા વિના કોણ મનાવા જાય રામા પીર રે. ડુસકા ભરે, ડુસકા ભરે, રામદેવ રામદેવ કરી નિશાસા નાખતો એક વર્ગ અપેક્ષિત, જેને કંઈક જરૂર છે કે તમારા વિના અમારી આ વ્યવસ્થાઓ, અમારી આ સુવિધાઓ કોણ પૂરી પાડે?
એક બીજો વર્ગ સામે ઊભો તો એ નાચતો તો અને ખિલોલ કરતો કરતો બોલતો તો, બોલો બોલો રણુ જાનારાય અમથી બોલો. બોલો રણુ જાનારાય અમથી બોલો. તમે ચાર યુગના આગેવાન અમથી બોલો. તમે ચાર યુગના આગેવાન અમથી બોલો. હે નારાયણ, ક્ષીર સાગરમાંથી ઊભા થઈ પૃથ્વી ઉપર પગ દઈ અને પ્રેમમાં વહન કરતા કરતા નકલંગ પ્રગટ લીલા કરતા ચાર યુગના આગેવાન અમથી બોલો. તમે ચાર યુગના આગેવાન અમથી બોલો. કડા અકોડ છે વાલા તમારી, કળા અકળ છે વાલા તમારી. એમાં પહોંચે નહીં માંથી અમારી અમથી બોલો. એમાં પહોંચે નહીં માંથી અમારી અમથી બોલો. બોલો 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 બોલો. બોલો 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 બોલો. બોલો ન કળંગીરામ અમથી બોલો. એ બોલો બોલો ને ન કળંગીરામ અમથી બોલો. અરે તમે ભક્તોની વારે આવંતા, તમે ભક્તોની વારે આવંતા. નીલે ઘોડે બની અસવાર અમથી બોલો. એ લીલે ઘોડે બની અસવાર અમથી બોલો. પવનનો રંગ લીલો છે, વાયુનો રંગ લીલો છે, પૃથ્વીનો રંગ પીળો છે. પૃથ્વીમાં કોઈ દાણાને ઉગવું હોય તો ડટાવવું પડે. એમ આપણે આમાંથી ઉગાવો લેવો હોય તો ડટાવવું પડે. કોને? હું એને દાટી દેવો પડે. અને તું તરફ દોર લગાડીએ ત્યારે ડટાયા પછી ઉગાવો આવે. પૃથ્વીમાં કોઈ પણ દાણો ઉગવું હોય તો દાટી દો, દાટ્યા પછી એને પીળું થવું પડે. પૃથ્વીનો રંગ એને ટચ થાય. પવનનો રંગ લીલો છે. એવા રામદેવજી મહારાજને સંતો ભક્તો અને મંગળ ગાય છે. એને નિરાશાવાદીઓ બધા હવે 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 અમારું કામ કોણ કરશે? તમે ભગવાનને તમારો નોકર બનાવીને રાખ્યો હોય તો એમ કરો. ભગવાનને તમે લાડ લડાવતા હો તો એ તમને લાડ લડાવે. પરંતુ હવે ઘટના એક એવા પ્રકારની બની, સજ્જનો માતાઓ, ભગવાન દ્રશ્યમાંથી અદ્રશ્ય થયા. આખું વાતાવરણ શોકમય વાતાવરણ બનાવે.
એવો સમાજ જાજો હતો. રાજીપો સમજે અને અનુભવે એવો સમાજ થોડો. હરભુજીને ખબર મળ્યા મારતે ઘોડે ભગવાનને મળવા માટે મને પૂછ્યા વિના કોઈ દિવસ મને મળ્યા વગર મને વચન આપ્યું છે. ઈ વાગોળતા વાગોળતા હરભુજી ભગવાન તરફ જલ્દી એને મળું. ભગવાને વિચાર કર્યો કે આટલું તેજ ઘોડો છે છતાંય એની ગતિ એને થોડી પડે છે કે ઘોડો દોડતો ભલે રહ્યો પણ હું એનાથી છલાંગ મારીને હમણાં કૂદીને રામદેવજી પાસે પહોંચી જાઉં. ભગવાને એક હૃદયમાં વિચાર્યું કે કદાચ આ મને નહીં મળી શકે તો એનું કાળજું ફાટી જશે અને આ પુરુષાર્થ બધો દિશા શૂન્ય બની જશે. દિશા શૂન્ય.